હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સંકલ્પ એજ્યુકેશન ડિજિટલ ક્લાસરૂમ. આજે આપણે મળી રહ્યા છીએ એક નવા વિડીયો સાથે કે જેની અંદર રિક્રુટમેન્ટની વાત કરીશું. જીએમઆરસી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન એટલે કે આપણી મેટ્રો, ગુજરાતની મેટ્રોની ભરતી એક રિક્રુટમેન્ટ રિલીઝ થઈ છે. આઈ હોપ કે તમે આ નોટિફિકેશન આપણી ટેલિગ્રામ ચેનલની અંદર જોયું હશે. જે વિદ્યાર્થી મિત્રોએ નોટિફિકેશન ન જોયું હોય, સંકલ્પ એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલને જોઈન કરેલો, ત્યાં તમને રેગ્યુલર આવતી અપડેટ્સ મળતી રહેશે. શું છે ભરતીમાં, કઈ પોસ્ટ માટે છે? સિવિલ મિકેનિકલ એન્જિનિયરિંગ માટેની ભરતી છે. સ્ટેશન કંટ્રોલર, ટ્રેન ઓપરેટર, જુનિયર એન્જિનિયરની ભરતી આવેલી છે. હરેક ભરતી કેટલી પોસ્ટ છે, શું છે એલિજિબિલિટી, એક્ઝામ પેટર્ન શું હશે, આના ઉપર આપણે વાત કરીએ. સૌથી પહેલી પોસ્ટ જે અહીંયા લખાયેલી છે એ છે સ્ટેશન કંટ્રોલર ઓર ટ્રેન ઓપરેટર, કે જેની 150 પોસ્ટ 150 સીટ્સ છે. એલિજિબિલિટીની અંદર લખવામાં આવેલું છે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ ઇન મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ ઓર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન ડિસિપ્લિન ફ્રોમ અ ગવર્મેન્ટ રેકગ્નાઇઝ યુનિવર્સિટી ઓર ઇન્સ્ટિટ્યૂટ. એટલે કે ડિપ્લોમા જેમણે કરેલું હશે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, કમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક્સ, ઇસી, આવી અલગ અલગ બ્રાન્ચમાંથી જેમણે ડિપ્લોમા કરેલું છે અહીંયા એલિજિબલ થઈ જશે. લાસ્ટ ડેટ એપ્લિકેશન કરવાની 9th of June, 9 જૂન લાસ્ટ ડેટ રહેશે. એપ્લિકેશન લિંક પણ આપણે શેર કરેલી છે વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર, તમે ત્યાંથી એપ્લાય કરી શકશો. એક્ઝામની પેટર્ન શું છે? ગુજરાતી લેંગ્વેજ એન્ડ ગ્રામર, જેમાં સ્ટાર લખેલા છે. ક્વોલિફાઈંગ છે, મેરિટની અંદર કન્સિડર નહીં થાય એટલા માટે અહીંયા સ્ટાર કરેલા છે. 20 માર્ક્સનું પૂછાશે. લોજિકલ એબિલિટી એન્ડ રિઝનિંગ, જેને આપણે મેથ્સ રિઝનિંગ કહીએ છીએ, 20 MCQs, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 20 MCQs, જનરલ ઇંગ્લિશ 20 MCQs એન્ડ ટેકનિકલ નોલેજ, જે તે ફિલ્ડમાં તમે હશો, જે તે બ્રાન્ચમાં તમે એન્જિનિયરિંગ કરેલું હશે એનું ટેકનિકલનું પેપર આવશે. 40 માર્ક્સ, 40 MCQ વાળું પેપર આવશે. એટલે કે સ્ટેશન કંટ્રોલર, ટ્રેન ઓપરેટરની ભરતી આ પોસ્ટ 150 સીટ્સ માટે છે. જુનિયર એન્જિનિયર મિકેનિકલ, જેની 12 સીટ્સ છે, 12 વેકેન્સી. ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ ફોર ગવર્મેન્ટ રેકગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટ, એની પણ લાસ્ટ ડેટ 9th of June છે. 12 સીટ્સ છે, 12 પોસ્ટ આવેલી છે. સેમ એક્ઝામ પેટર્ન, 20 માર્ક્સનું ગુજરાતી, 20 લોજિકલ એબિલિટી રિઝનિંગ, 20 એપ્ટિટ્યૂડ, 20 જનરલ ઇંગ્લિશ, 20 ટેકનિકલ નોલેજ. પેપર્સ અલગ અલગ હશે, અલગ અલગ પોસ્ટ માટેના, પણ એક્ઝામ પેટર્ન જે છે જુનિયર એન્જિનિયરની, સ્ટેશન કંટ્રોલર ઓપરેટરની સેમ જ રાખવામાં આવેલી છે. થર્ડ પોસ્ટ જેની વાત કરીએ, જુનિયર એન્જિનિયર સિવિલ એન્જિનિયરિંગ, 6 વેકેન્સી આવેલી છે. ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ જેમણે કરેલું હશે એલિજિબલ થઈ જશે. સેમ એક્ઝામની લાસ્ટ ડેટ 9th of June છે. ગુજરાતી લેંગ્વેજ એન્ડ ગ્રામર પૂછાશે, 20 માર્ક્સ. એબિલિટી, લોજિકલ એબિલિટી રિઝનિંગ 20, એપ્ટિટ્યૂડ 20, જનરલ ઇંગ્લિશ 20 અને ટેકનિકલ નોલેજ 20. અહીંયા સિવિલ એન્જિનિયરિંગનું 40 MCQ વાળું ટેકનિકલ પેપર આવશે. ટોટલ હરેક ભરતી જે અહીંયા બતાવેલી છે, સ્ટેશન કંટ્રોલર, જુનિયર એન્જિનિયર મિકેનિકલ, જુનિયર એન્જિનિયર સિવિલ, ત્રણેયની અંદર 100 માર્કનું પેપર આવશે મેરિટવાળું અને 20 માર્ક્સનું ક્વોલિફાઈંગ પેપર છે. જો અહીંયા સમરાઇઝ કરીને લખ્યું છે, રિટન ટેસ્ટ 100 માર્ક્સની આવશે, જેમાં લોજિકલ રિઝનિંગ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, ઇંગ્લિશ અને ટેકનિકલ આવશે. 20 માર્ક્સ ગુજરાતી લેંગ્વેજનું જે પેપર છે, જેની અંદર ગુજરાતી ગ્રામર અને લેંગ્વેજ પૂછવામાં આવશે, એ ક્વોલિફાઈંગ છે. એ ક્વોલિફાઈંગ છે, એ મેરિટમાં કન્સિડર નહીં થાય. ક્લિયરલી લખેલું છે રિક્રુટમેન્ટ નોટિસમાં, સિક્યોરિંગ મિનિમમ સ્કોર ફોર જનરલ કેટેગરી કેન્ડિડેટ્સ 60% ઓફ માર્ક્સ. ગુજરાતીના પેપરમાં જનરલ કેટેગરીના કેન્ડિડેટે 60% ઓફ માર્ક્સ મેળવવા પડશે. એન્ડ રિઝર્વેશન કેટેગરી વિચ ઇઝ SC, ST, OBC એન્ડ EWS કેન્ડિડેટ્સ નીડ ટુ secure 50% of marks in the test of Gujarati language shall only be considered for selection. ખાલી જેમણે ક્વોલિફાઈંગ છે, એટલે કે જેમણે ઓપન કેટેગરીમાં હોય તો 60% સ્કોર કરી દીધો, અને જો રિઝર્વેશન કેટેગરીમાં છે તો 50% સ્કોર કરી દો, તો ક્વોલિફાઈંગ ગણવામાં આવશે. તો માર્ક્સ ઇન ગુજરાતી લેંગ્વેજ વિલ નોટ બી કન્સિડર્ડ ફોર મેરિટ લિસ્ટિંગ, મેરિટ લિસ્ટિંગમાં ગણવામાં આવશે નહીં. ડ્યુરેશન ઓફ ધ ટેસ્ટ વિલ બી 120 મિનિટ્સ, 2 hours ફોર ઓલ પાર્ટ્સ ટુગેધર. બધા પાર્ટ્સ ભેગા થઈને ટોટલ 120 મિનિટનું પેપર હશે, એટલે કે 2 કલાકનું પેપર હશે. અને ટોટલ તમારા ક્વેશ્ચન પણ 120 થાય છે, 100 માર્ક્સના મેરિટવાળું ને 20 માર્ક્સનું ગુજરાતી, એમ કરીને 120 MCQs, 120 મિનિટ્સ તમને અહીંયા આપેલી છે. એ બધી વાત કરીએ જોબ પ્રોફાઇલની. જોબ પ્રોફાઇલની અંદર અહીંયા મેન્શન કરેલું છે, તો જોબ પ્રોફાઇલ ઓફ સ્ટેશન કંટ્રોલર એન્ડ ટ્રેન ઓપરેટર ઇઝ ઇન્ટરચેન્જેબલ ઇન નેચર એઝ પર ધ રિક્વાયરમેન્ટ ઓફ મેટ્રો રેલ ઓપરેશન્સ.
The candidates will be responsible to perform all duties required for the operations of metro rail, depot control centers, operation control centers, customer care centers, etc., upkeeping of metro stations and all relevant works as decided by the company from time to time. સ્ટેશન કંટ્રોલર ટ્રેન ઓપરેટરને કંઈ પણ જોબ કંઈ પણ રિસ્પોન્સિબિલિટી મેટ્રોના રિગાર્ડિંગ આપવામાં આવશે તો આટલા ડિપાર્ટમેન્ટ્સની અંદર એમને ઇન્ટરચેન્જેબલ કામ કરવાનું થશે એવું ક્લિયરલી મેન્શન કરેલું છે. ધ જોબ પ્રોફાઇલ ઓફ જુનિયર એન્જિનિયર્સ pertains to maintenance of various electrical rolling stocks, lifts, escalators, E&M, power supply, stores, etc., electronics, signaling and telecom, automatic fire collection, rolling stock, SCADA, stores, etc., and mechanical systems and train maintenance, handling or operating tower, wagon, shunting, etc., in shift duty including night shift. જુનિયર એન્જિનિયરને મેન્ટેનન્સ કરવાનું કામ આવશે, રિપેરિંગ મેન્ટેનન્સ કરવાનું કામ આવશે. આટલી સિસ્ટમ્સ અહીંયા ક્લિયરલી મેન્શન કરેલી છે, સાથે ઇન્ક્લુડિંગ ઇન નાઇટ શિફ્ટ પણ આવી શકે છે એવું કીધેલું છે. તો જોબ પ્રોફાઇલ જોબની અંદર ક્લિયરલી મેન્શન કરેલી છે એટલે આગળ જતાં તમને એવું ન થાય કે કેવા ટાઈપનું જોબ આવશે, શું આવશે ખબર નથી. ટિપ્સ એવી છે, એક્ઝામની અંદર ક્લિયરલી નોટિફિકેશનમાં મેન્શન કરેલું છે એક્ઝામની પેટર્ન જીપીએસસી ટાઈપ અથવા આપણી ગુજરાત ગવર્મેન્ટ ટાઈપ કરવામાં આવેલી છે. નેગેટિવ માર્ક્સ ફોર ધી રોંગ આન્સર, 1/4 માર્ક નેગેટિવ થશે અગર તમે ખોટો આન્સર સિલેક્ટ કરો છો. એન્ડ ઓર નોટ ટુ એટેન્ડ ઓપ્શન ઈ ઇફ કેન્ડિડેટ ઇઝ નોટ એબલ ટુ આન્સર, અગર તમને નથી ખબર ચારમાંથી કયો આન્સર આવે અથવા કયો સાચો છે તો તમારે ઈ ફરજિયાત કમ્પલસરી કરવો પડશે. જેવી રીતે આપણે જીપીએસસી, GSSB ગુજરાત ગવર્મેન્ટની બીજી એક્ઝામ્સમાં જે પેટર્ન હોય છે ABCDE 5 ઓપ્શન, એવી સેમ પેટર્ન અહીંયા ફોલો કરવામાં આવશે. મેડિકલ એક્ઝામિનેશનની વાત કરીએ તો ધોઝ કેન્ડિડેટ્સ હુ આર ક્વોલિફાઈડ ઇન ધી ટેસ્ટ બેઝડ ઓન ધી મેરિટ શેલ હેવ ટુ અંડરગો ધ મેડિકલ ફિટનેસ ટેસ્ટ. એક મેડિકલ ફિટનેસ ટેસ્ટ તમારે આપવાની થશે એન્ડ મીટ ધ મેડિકલ સ્ટેન્ડર્ડ્સ પ્રિસ્ક્રાઇબ્ડ બાય GMRC ફોર વેરિયસ પોસ્ટ. નોટિફિકેશનની અંદર અલગ અલગ પોસ્ટ માટેના મેડિકલ સ્ટેન્ડર્ડ્સ જે છે લખીને આપેલા છે. જો તમે એ સ્ટેન્ડર્ડવાળી જે ટેસ્ટ એમને ડિફાઇન કરી છે એમાં પાસ થઈ જાવ છો તો તમારી મેડિકલ ટેસ્ટ પાસ થઈ જશે અને પછી તમને એક સાયક્રોમેટ્રિક ટેસ્ટ આવશે, એ બેરિયર ક્લિયર કરીને જોબ આપી દેવામાં આવશે. ઓલ્સો અહીંયા હું મેન્શન કરેલું છે કેન્ડિડેટ્સ હેવિંગ અંડરગોન લેસિક સર્જરી આર નોટ સ્યુટેબલ ફોર એની પોસ્ટ. જેમણે લેસિક સર્જરી કરાવેલી હશે કોઈ પણ પોસ્ટ માટે એલિજિબલ નથી. તો આ પહેલાં ખાસ રેડ લાઇનમાં એટલે જ લખેલું છે. જેમણે આવું કંઈ કરેલું હોય અથવા કરાવવાના પ્લાનિંગમાં હોય તો ધ્યાન રાખજો, અહીંયા એવા લોકોને એલિજિબલ ગણ્યા નથી. હવે વાત કરીએ પે અથવા તો સ્ટાઇપેન્ડની. તો સ્ટેશન કંટ્રોલર ઓર ટ્રેન ઓપરેટર સ્ટાઇપેન્ડ, એમની પોસ્ટ માટેનું સ્ટાઇપેન્ડ છે ડ્યુરિંગ ટ્રેનિંગ 16,000 પર મંથ અને કન્સોલિડેટેડ સેલેરી આફ્ટર ટ્રેનિંગ પીરિયડ ઇઝ 18,000 પર મંથ. જુનિયર એન્જિનિયરની અંદર ડ્યુરિંગ ટ્રેનિંગ સ્ટાઇપેન્ડ આપવામાં આવશે 16,000 પર મંથ અને કન્સોલિડેટેડ સેલેરી આફ્ટર ટ્રેનિંગ પીરિયડ ઇઝ 18,000 પર મંથ. એક્ઝામની ડેટ હજી ડિક્લેર નથી. એક્ઝામની ડેટ ટેન્ટેટિવલી કીધેલું છે કે જુલાઈ 2023માં લેવામાં આવશે. ટૂંક સમયમાં ફોર્મ ફિલઅપ થઈ ગયા પછી GMRCની વેબસાઇટ ઉપર ડેટ અનાઉન્સ થશે, એડમિટ કાર્ડની ડેટ આવશે અને પછી ફાઇનલ ડેટ કઈ છે એ અનાઉન્સ કરવામાં આવશે. તો જે કેન્ડિડેટ્સ આમાં એલિજિબલ હોય અને આ જોબ પ્રોફાઇલ જો તમને લાગતી હોય કે કરી શકાય એવી છે તો 9th જૂન પહેલાં ફોર્મ ફિલઅપ કરી દે. આવી જ રિક્રુટમેન્ટની રેગ્યુલર અપડેટ્સ લેવા માટે સંકલ્પ એજ્યુકેશનના બુક્સ, કોર્સિસ કે ઓનલાઈન સિસ્ટમ, ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ અથવા ઓનલાઈન કોર્સિસ વિશે ઇન્ફોર્મેશન લેવા માટે તમે સંકલ્પ એજ્યુકેશનની અલગ અલગ સોશિયલ મીડિયા ચેનલ પર જોઈન કરી શકો છો. કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈતી હોય કોર્સ રિગાર્ડિંગ કે કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેરી હોય તો તમે સંસ્થાના નંબર પર કોલ યા તો વોટ્સએપ કરીને ઇન્ફોર્મેશન લઈ શકો છો. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ. ફરીથી જલ્દી મળીશું ટૂંક સમયમાં જ આપણે નવા વિડીયો સાથે.